અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ. આ પુરુષોત્તમ માસની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી જ અહીંયા ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સાથે જ લોકો પ્રાર્થના પણ ભગવાનને કરી રહ્યા છે. વિશ્વ શાંતિની સાથે ભારત દેશ માટે પણ પ્રાર્થના કરતા કેટલાક ભક્તો નજરે આવ્યા છે. યાત્રાધામ શામળાજી ખાતે આજે પુરુષોત્તમ માસની પૂર્ણિમા ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. પાવન અવસરે ભગવાન શામળાજીના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પૂર્ણિમા નિમિત્તે નિજ મંદિરને વિશેષ ફૂલોથી સજાવવામાં પણ આવ્યું છે. ભગવાન શામળાજીને વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યો છે. પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન સન્મુખ કરી મનોરથ પણ ઉજવાયો છે. પૂનમે હજારો ભક્તોએ ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. મારું નામ સ્વરા છે. હું ગાંધીનગરથી આવી છું. હું મારા સૌ પરિવાર સાથે આવી છું. અહીંયા અમે કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે, શામળાજીના દર્શન કરવા આવ્યા છે. શામળાજી એટલે જે શ્યામ છે એ. હવે શામળાજીને જોઈને એમના કાનના કુંડળ, એમના મસ્તકે મુગટ અને ઝરકસી જામા જોઈને એટલો આનંદ, અદ્ભુત આનંદ થઈ જાય છે. અને હું એટલી જ આશા રાખું છું કે જે બી લોકો કૃષ્ણમાં માનતા હોય, જો ના માનતા હોય તો બી કૃષ્ણ તો તમારા અંદર જ છે. અને હું એટલું જ માનું છું કે અહીંયા એટલી ઠંડક છે અને એટલી મજા આવે છે કે શામળાજી જરૂરથી આવજો અહીંયા અને સૌ પરિવાર જોડે આવજો, દર્શન કરવા આવજો અને તમારી ભક્તિ જોરદાર રાખજો. કેમ કે શામળાજી એક સ્થળ છે જ્યાં આપણે પૂજીએ છીએ શામળાજી.